એવું ગામ કે જ્યાં માણસો નહીં પણ પૂતળા રહે છે। અહીં આવનારા પ્રવાસીઓ વિવિધ સ્થળોએ લગાવેલા પૂતળા જોઈને ડરી જાય છે। આ ગામમાં માણસો કરતાં વધુ બીકણો છે। તમને જણાવી દઈએ કે સ્થાનિક બોલીમાં પૂતળાઓને સ્કેરક્રો કહેવામાં આવે છે। માહિતી અનુસાર અહીંની કુલ વસ્તી માત્ર અને માત્ર 30 છે, જ્યારે અહીં સ્થાપિત મેનક્વીન્સની વસ્તી 300 છે। આ ગામની શેરીઓ, આંતરછેદો, ઘરો, દરિયા કિનારા, ખેતરો અને દુકાનો પર માણસો કરતાં વધુ પૂતળાઓ દેખાય છે। આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે દરેક જગ્યાએ આ મેનક્વીન્સની હાજરીનું કારણ શું છે? એવું શું બન્યું કે જેના કારણે આ સુંદર ગામ મેનક્વીન્સનું ગામ બની ગયું? વાસ્તવમાં તેની વાર્તા લગભગ 1 દાયકા જૂની છે। એક સમયે આ ગામના મોટી સંખ્યામાં લોકો રહેતા હતા, પરંતુ કામની શોધમાં અહીં રહેતા લોકો આ સુંદર ગામને છોડીને કોઈ અન્ય જગ્યાએ ચાલ્યા ગયા। લોકોના સતત સ્થળાંતરને કારણે ગામ ધીમે ધીમે ખાલી થતું ગયું। માત્ર થોડા જ લોકો બચી ગયા। આ પછી અહીંના બાકીના લોકોએ એકલતા દૂર કરવા માટે એક ઉપાય શોધી કાઢ્યો। તેઓએ અહીં વિવિધ સ્થળોએ પૂતળા લગાવ્યા। એટલા માટે જ આ ગામમાં માણસો કરતાં પૂતળાની સંખ્યા એકાએક વધી ગઈ, એટલે તે ગામને